હેલો એવરીવન, વેલકમ બેક. અને આપણે આજે આપણી સિરીઝને કન્ટિન્યુ રાખતા ગુજરાતીના આ વખતના પેપરનું આપણે થર્ડ વિચાર વિસ્તારને આજે એકદમ બ્રીફમાં જોઈ લઈશું. રાઈટ, ચલો સો લેટ અસ સ્ટાર્ટ. યસ, ચલો ઓકે. આજનો કોડ છે બ્યુટી ઉપર. સૌંદર્યને ચાહવું એ જ દીપ્તિનો સાક્ષાત્કાર છે. આઈ ગેસ દીપ્તિનો મતલબ પણ સૌંદર્ય જ થાય. તેજ, પ્રકાશ, સૌંદર્ય, બરાબર. અને સૌંદર્ય પોતે એટલે અને સાક્ષાત્કાર એટલે રિયલાઇઝેશન. ચલો, બહુ મસ્ત વાત કીધી છે. રાઈટ, સૌંદર્યને ચાહવું એ જ દીપ્તિનો સાક્ષાત્કાર છે. બરાબર, ઓકે. ચલો લેટ અસ ગેટ ઇનટુ ધ બિઝનેસ. શું કહે છે? એક હોય છે સૌંદર્ય, બરાબર, અને બીજું હોય છે કે સાક્ષાત્કાર. જો જનરલી શું છે ખબર છે? સાક્ષાત્કાર એટલે શું કે રિયલાઇઝેશન, કે તમને અનુભવ થાય, તમને ફીલ થાય, તમે સમજી શકો, રાઈટ, તમે માણી શકો, એને સાક્ષાત્કાર કહેવાય. બરાબર. એટલે ઘણી વાર નહીં, આપણે ફોર એક્ઝામ્પલ કોઈના હાથમાં આઈફોન જોયો સારી દેશી લેંગ્વેજમાં, તો આપણને શું થાય કે મારી જોડે બી આઈફોન હોવો જોઈએ. રાઈટ, એની કાઇન્ડ ઓફ લક્ઝરી વી સી. તો આપણને શું થાય કે ના, આ વસ્તુ બી મારી જોડે હોવી જોઈએ. કોઈને મર્સિડીઝ કે અમુક એસેટ્સ, મેની એ ટાઈમ્સ આપણે બધાને શું હોય, ક્લાસ 1 પોસ્ટનો ઈચ્છા હોય છે. રાઈટ, તો અહીંયા વાત શું કરે છે કે સૌંદર્ય પર વાત કરે છે. પહેલાં તો આપણે સાક્ષાત્કારને સમજી લીધું. રાઈટ, હવે વાત કરે છે સૌંદર્યની. શું કહે છે? સૌંદર્યને ચાહવું. બરાબર, ચાહવું એટલે ઘણી વાર છે ને વસ્તુ માટેનો તમારો પ્રેમ, તમારું એના માટેનો એટેચમેન્ટ, તમારો એના માટેનો લગાવ ઇટસેલ્ફ એ પોતે એને રિયલાઇઝ કરાવે છે, એ એને પ્રગટ કરાવે છે, એને સાક્ષાત્કાર કરાવે છે. રાઈટ, અહીંયાથી બે ડાયરેક્શનમાં હું કોટને જતો જોઈ શકું છું. એક ડાયરેક્શન છે કે જ્યારે તમે કોઈ વસ્તુમાં કે કોઈ ગોલમાં કે આપણા કેસમાં સૌંદર્યમાં, બ્યુટીમાં, બરાબર, તમે એને ચાહો છો ને, સૌંદર્ય પોતે એટલે તમે જાણે પ્રકાશથી ભરાઈ જાઓ છો. એ જ દીપ્તિનો, પ્રકાશનો, કે ભાઈ શાંતિનો, કે તમને મજા આવી જશે એમ. યુ વિલ રિયલાઇઝ પીસ, યુ વિલ ફાઇન્ડ ટ્રેન્ક્વેલિટી, યુ વિલ એન્જોય. રાઈટ, સો સૌંદર્યને ચાહવું, બરાબર, એટલે ધ પ્રોસેસ ઓફ લવિંગ ઇટ સેલ્ફ ક્રિએટ્સ ધી રિયલાઇઝેશન. એટલે ઓલું કહેવાય ને કે સાચો આનંદ છે એ જર્નીમાં છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ પ્રિપેરિંગ ફોર એની એક્ઝામ અને જો હું એન્જોય કરું છું, સો વોટ વિલ ઇવેન્ચ્યુઅલી હેપન, એ જર્ની પોતે એક એન્ડ બની જશે. અને જાણે મને જર્નીમાં જ બધું મળી ગયું એવું ફિલિંગ થશે, તો સાક્ષાત્કાર થઈ જશે. સમજાય છે? એક મિનિંગ આ નીકળી શકે કે સૌંદર્યને ચાહવું એટલે એને લીધે જ તમને એવું લાગે કે જાણે તમને સૌંદર્ય મળી ગયું, તેજ મળી ગયું, પ્રકાશ મળી ગયું, એન્ડ યુ આર ફાઇન, યુ આર બ્લેસ્ડ, યુ હેવ ગોટ એવરીથિંગ. બીજો એક મિનિંગ એ થયો કે એ વસ્તુ મેનિફેસ્ટ થશે તમારી લાઈફમાં. મેનિફેસ્ટ એટલે પ્રગટ થશે, સાક્ષાત્કાર થઈ જશે. આપણે ખબર છે એક હોય, મેં આપણે પહેલાં પણ વાત કરી કે સબકોન્શિયસ. રાઈટ, સો સબકોન્શિયસ ઇફેક્ટમાં આવશે જ્યારે તમે શું કરશો, જ્યારે તમે કોઈ વસ્તુને દિલથી ચાહશો. આ વળી પાછું શાહરુખ ખાન વાળું મૂવી આઈ ગેસ, ઓમ શાંતિ ઓમ. એમાં ડાયલોગ હતો ને, જબ કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને મેં લગ જાતી હૈ. રાઈટ, સો એસેન્શિયલી અહીંયા ચાહવાની પ્રોસેસ એટલે કે તમે જ્યારે કોઈ વસ્તુને ઇન્ટરનલાઇઝ કરો છો, સબકોન્શિયસ લેવલે લઈ જાઓ છો, તો એનું થવું, એનું રિયલાઇઝ થવું ઓલમોસ્ટ એસેન્શિયલ કે નેસેસરી થઈ જાય છે. સો આ બતાવે છે કે દ્રઢ નિશ્ચય હોય અને ગમે તેવી વસ્તુઓ હોય તો બહુ બધી અસંભવ પ્રકારની વસ્તુઓ પણ જીવનમાં થવા માંડે છે. રાઈટ, ધીસ ઇઝ ઓલ્સો વન મોર મિનિંગ વિચ યુ કેન ડિરાઈવ. બરાબર, વિક્ટર યુગોનું આ વાક્ય બે મિનિંગમાં હું જોઈ શકું છું. સૌંદર્યને ચાહવું એ એને સાક્ષાત્કાર કરવા જેવું છે. સૌંદર્યને ચાહવાથી ઓટોમેટિકલી એ વસ્તુ આપણને મળી જાય છે. બરાબર, અને એ ચાહવાની પ્રક્રિયા દરમિયાન જ તમને પ્રકાશ, શાંતિ, તેજસ્વીતા અને બધા પ્રકારના પોઝિટિવ અનુભવો થાય છે. રાઈટ, આ ડાયરેક્શનમાં તમે કંઈક જઈ શકો એવું મારું માનવું છે. ઠીક છે, સો વિલ કીપ અવર ડિસ્કશન ફોર ધીસ પોઈન્ટ. આજે આપણે આટલે સુધી રાખીશું અને મળીએ પછી અનધર ડે, અનધર ટોપિક. બાય, ટેક કેર.